નમસ્કાર મિત્રો, આજે ધોરણ 9 માં આપણે સંસ્કૃતમાં આપણું ગદ્ય ચોથું વલ્ભી વિદ્યા સ્થાનમ એટલે કે વલ્ભી વિદ્યા સ્થાન એના વિશે વાત કરીશું. વલ્ભી છે એ એક વિદ્યાપીઠ હતી. ઘણા બધા મહાનગરો એવા ભારતની અંદર પ્રાચીન સમયની અંદર હતા કે જેની અંદર વિદ્યાભ્યાસ કરવા માટે વિદ્યાપીઠોની રચના થઈ હતી અને એ મહાનગરોમાં મોટા મોટા વિદ્યાસ્થાનકો હતા. દેશ વિદેશથી વિદ્યાર્થીઓ ત્યાં આવીને અભ્યાસ કરતા એવું કહેવાય છે. અને એવા વિદ્યાપીઠોમાંનું એક વિદ્યાપીઠ આપણા ગુજરાત પ્રદેશમાં પણ હતું જેનું નામ હતું વલ્ભી વિદ્યાપીઠ. આ વલ્ભી વિદ્યાપીઠ કેવું હતું, શેનો અભ્યાસ થતો, કોણે રચના કરી, કેવી રીતેનો અંત આવ્યો, એ બધી વસ્તુનો પરિચય છે એ આપણે આ ગદ્યની અંદર કરવાનું છે. અને આ ગદ્યની અંદર મુખ્યત્વે શેનું પઠન થતું, શું ભણાવવામાં આવતું, કેવા વિષયો આવતા એ પણ આપણે જોવાનું છે. તો જોઈએ કે આ વલ્ભી વિદ્યાપીઠ આપણે ગુજરાત પ્રદેશનું કેવું હતું. હવે મિત્રો આપણે જોઈએ કે ગદ્યની અંદર આપણને શું કહેવા માંગે છે. શરૂ કરીએ. સંપ્રતિ એટલે કે અત્યારે. સંપ્રતિનો મતલબ થાય છે અત્યારે. વારે ઘડીએ સંપ્રતિ શબ્દ છે એ આપણા ભાષાંતરની અંદર આવી શકે. એટલે સંપ્રતિનો મતલબ તમારે યાદ રાખવાનો છે અત્યારે, હમણાં. વિવિધા એટલે કે વિવિધ. વિશ્વવિદ્યાલય એટલે વિશ્વવિદ્યાલય, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ યુનિવર્સિટી. સુપ્રસિદ્ધા એટલે કે સુપ્રસિદ્ધ. અને સંતિ એટલે કે છે. સંતિ વર્તમાન કાળ છે, તમે જોઈ શકો છો, એટલા માટેનો મતલબ આપણે છે લઈશું, નહીં કે હતું, કેમ કે અત્યારની વાત થાય છે. સંપ્રતિ વિવિધા વિશ્વવિદ્યાલય સુપ્રસિદ્ધ સંતિ. અત્યારે વિવિધ વિશ્વવિદ્યાલયો પ્રસિદ્ધ છે. અત્યારે જોઈ શકીએ બરાબર કે કેટલા બધા વિશ્વવિદ્યાલયો, યુનિવર્સિટીઓ આખા દેશની અંદર છે, વિદેશની અંદર પણ વિદ્યાર્થીઓ અહીંથી જાય છે. તે શું એટલે કે તેમાં. તે શું પણ છે એ એક સર્વનામ છે એટલે યાદ રાખવું, તેમાં. કેચન એટલે કે કેટલાક. કેચન એટલે કેટલાક. એતાદૃશા એટલે કે આવેલા. સંતિ એટલે કે છે. તેમાંના કેટલાક એવા છે યત્ર જ્યાં અધ્યયનાર્થમ એટલે કે અધ્યયન માટે પ્રવેશમ પ્રાપ્ય પ્રવેશ મેળવીને છાત્ર વિદ્યાર્થી સ્વાત્માનમ પોતાની જાતને ધન્યમ મન્યતે ધન્ય માને છે. મન્યતે એટલે માને છે. તો એમાંના કેટલાક તો એવા છે કે જ્યાં અધ્યયન માટે પ્રવેશ મેળવીને વિદ્યાર્થી પોતાની જાતને ધન્ય માને છે. ખાલી પ્રવેશ મળી જાય ને તો એ રાજી થઈ જાય કે ઓહો, મને આ યુનિવર્સિટીમાં એડમિશન મળી ગયું. તો એવી વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓ આજે તો છે જ, પરંતુ એવમ એવ એમાં જ પુરા કાલે અપી આ રીતે તમને આપેલું છે. આ અવગ્રહની ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છીએ, એને આપણે વાંચીશું. પુરા કાલે એટલે કે પ્રાચીન, કાલે એટલે કે સમયમાં, અપી એટલે કે પણ, પ્રાચીન સમયમાં પણ, અસ્માકમ એટલે કે આપણા, ભારતે દેશે એટલે કે ભારત દેશમાં, એતાદૃશા એટલે કે આવી બધી, બહવહ એટલે કે ઘણી બધી, બહવહ ઘણી બધી, પ્રાચીન ભારતમાં ઘણી બધી વિશ્વવિદ્યાલયો આસન એટલે કે હતા. તો પ્રાચીન ભારતમાં પુરા કાલે અપી અસ્માકમ ભારતે આપણા ભારતમાં એતાદૃશ આવા પ્રકારના બહવહ વિશ્વવિદ્યાલય ઘણા બધા વિશ્વવિદ્યાલયો આસન એટલે કે હતા. આપણા ભારત દેશમાં પ્રાચીન સમયમાં ઘણા વિશ્વવિદ્યાલયો હતા. પછી શું કે છે? તત્ર ત્યાં વિદ્યા અધ્યયનાય, અહીં સંધિ છૂટી પડશે. વિદ્યા તમને આપેલું છે, સાથે અ છે એ તમને નહીં દેખાય. અધ્યયનાય તો વિદ્યા અને એમાં અ ભળી ગયો છે. અધ્યયનાય એટલે કે અધ્યયન માટે. વિદ્યા અધ્યયન માટે. દૂરાત દેશાત એટલે કે દૂર દેશોમાંથી. સમાગત્ય એટલે કે આવીને.
પ્રવેશમ એટલે કે પ્રવેશ, લબ્ધવા, લબ્ધવાનો મતલબ થશે મેળવીને અથવા પ્રાપ્ત કરીને, પ્રવેશ મેળવીને અથવા તો પ્રવેશ પ્રાપ્ત કરીને, છાત્રા એટલે કે વિદ્યાર્થીઓ, સ્વાત્માનમ પોતાની જાતને ધન્યમ મન્યતે સ્મ, ધન્ય માનતા હતા. અહીંયા પાછળ સ્મ છે, જ્યારે પણ સ્મ આવે એને ભૂતકાળમાં સમજવું. આગળ સ્મ નહોતું, ખાલી ધન્ય મન્યતે હતું એટલે કે ધન્ય માને છે, અત્યારની વાત. ભૂતકાળમાં પણ એવા વિશ્વવિદ્યાલય હતા જ્યાં પ્રવેશ મેળવીને વિદ્યાર્થીઓ પોતાની જાતને ધન્ય માનતા હતા. તો આખા વાક્યનું ગુજરાતી થશે આ રીતે: તત્ર ત્યાં વિદ્યા અધ્યયનાય, વિદ્યા અધ્યયન માટે, દૂરાત દેશાત દૂર દેશોથી, સમાગત્ય આવેલા, પ્રવેશ લબ્ધવા પ્રવેશ મેળવીને, છાત્રા વિદ્યાર્થીઓ, સ્વાત્માનમ પોતાની જાતને, ધન્યમ મન્યતસ્મે એટલે કે ધન્ય માનતા હતા. ત્યાર પછી જોઈએ એ શું, એમાં એકતમ એટલે કે એક, વલ્ભી વિશ્વવિદ્યાલય, એમાંનું એક વલ્ભી વિશ્વવિદ્યાલય એની વાત થાય છે, બરાબર. તો આવા ઘણા બધા વિશ્વવિદ્યાલયો હતા પણ એમાંનું એક વલ્ભી વિશ્વવિદ્યાલય. મગધ રાજ્ય એટલે કે મગધ રાજ્યમાં, મગધ છે એ એક રજવાડાનું નામ છે પુરાના સમયનું, બરાબર. અત્યારે પણ એનું અસ્તિત્વ છે ઉત્તર ભારતની અંદર. ત્યાં છે એ નાલંદા વિદ્યાપીઠ હતી, બરાબર. એટલે મગધ રાજ્યમાં યથા એટલે જે રીતે, નાલંદા આસિત એટલે કે નાલંદા હતી, તથેવ તે જ રીતે, અત્ર અહીં, ગુર્જર પ્રદેશે ગુજરાત પ્રદેશમાં, વલ્ભી આસિત વલ્ભી હતી, બરાબર. મગધ રાજ્યમાં જેમ નાલંદા હતી તેમ અહીં ગુજરાત પ્રદેશમાં વલ્ભી હતી. અત્રાપી એટલે કે અહીં પણ, સુદૂરાત ખૂબ જ દૂરથી, દેશાત એટલે દેશોથી, જનાહા લોકો, અધ્યયનાય એટલે કે અધ્યયન માટે, આગચ્છન્તિ સ્મ ફરી પાછો સ્મ ભૂતકાળ આવતા હતા. શું ગુજરાતી થશે? અહીં પણ દૂર દેશોથી લોકો અધ્યયન માટે આવતા હતા. ન કેવલ નાલંદા, ગુજરાત પ્રદેશની અંદર રહેલા વલ્ભી વિદ્યાપીઠમાંથી પણ દૂર દેશોથી, ન કેવલ ભારત દેશના, બીજા દેશના લોકો પણ અભ્યાસ માટે આવતા હતા. અદ્યત્વ એટલે કે આજે, આજે, અસ્મદીય એટલે કે આપણા, ગુર્જર પ્રદેશે ગુજરાત પ્રદેશમાં, વર્તમાને એટલે કે અત્યારે વર્તમાનમાં, ભાવનગરે એટલે કે ભાવનગર, જનપદે એટલે કે જિલ્લામાં, ગુજરાતના ભાવનગર જિલ્લામાં, વલ્ભી નામકમ વલ્ભી નામનું, યત એકમ એક, ઉપનગર એટલે કે શહેર, નગર, વર્તતે એટલે કે છે. જો અહીં ભૂતકાળ નથી, સ્મ નથી, તે અંતે વર્તમાન કાળ છે. તત્રેવ ત્યાં જ, પ્રાચીન કાલે પ્રાચીન સમયમાં, વલ્ભી વિદ્યાલય આસિત વલ્ભી વિદ્યાલય હતું. જોઈએ આખું શું કહેવા માંગે છે? આજે પણ આપણા ગુજરાત પ્રદેશમાં વર્તમાનમાં ભાવનગર જિલ્લામાં વલ્ભી નામનું એક ઉપનગર છે જે પ્રાચીન સમયે વલ્ભી વિશ્વવિદ્યાલય હતું. એટલે કે આજે ત્યાં વિશ્વવિદ્યાલય નથી પરંતુ વલ્ભી નામનું શહેર તો છે જ, બરાબર. વલ્ભી શહેર છે આજે પણ ભાવનગર જિલ્લાની અંદર, પરંતુ ત્યાં પહેલા શું હતું તો કે વિશ્વવિદ્યાલય હતું જે આજે નથી. આજે માત્ર એક નગર છે, માત્ર એક શહેર છે. પછીનો પેરેગ્રાફ જોઈએ આપણે. વસ્તુસ્તુ એટલે કે ખરેખર, હકીકતમાં, અત્યારે, ઈદમ આ, ઉપનગર એટલે કે આ જે વલ્ભી ઉપનગર અત્યારે છે તે, પ્રાચીન કાલાદેવ એટલે કે પ્રાચીન સમયની અંદર, અધ્યયન અધ્યાપન ભણવા અને ભણાવવા, અધ્યયન અને અધ્યાપન, તમે એમ પણ ગુજરાતી રાખી શકો કે અધ્યયન અને અધ્યાપન, અથવા લખી શકો ભણવા અને ભણાવવા માટેનું કેન્દ્રમ આસિત કેન્દ્ર હતું. કેન્દ્રમ આસિત ભેગું લખેલું છે. આની સંધિ છૂટી પાડીએ તો કેન્દ્રમ, અહીંથી આસિત કેન્દ્ર હતું.
તો આ ઉપનગર છે એ પ્રાચીન સમયની અંદર ભણવા અને ભણાવવા માટેનું એક કેન્દ્ર હતું. આવી રીતે ગુજરાતી થશે. પૂર્વમ અત્ર, અહીં પણ સંધિ છૂટી પડશે. પૂર્વમત્ર એનું થશે પૂર્વમ અને અહીંથી લેવાનું અત્ર એટલે કે પહેલા. પૂર્વ એટલે અત્ર એટલે કે અહીં. પહેલા અહીં અષ્ટાદશ વિદ્યાયાહ, અષ્ટાદશ એટલે કે 18 અને વિદ્યાયા એટલે કે વિદ્યાઓનું પઠનમ પાઠનમ ચ ભવતી સ્મ એટલે કે પઠન અને પાઠન થતું. બરાબર, એટલે કે 18 પ્રકારની વિદ્યાઓ છે એ અહીં ભણાવવામાં આવતી. આ વલ્લભી વિદ્યાપીઠમાં પહેલા અહીં 18 પ્રકારની વિદ્યાઓ પઠન અને પાઠન વંચાવવામાં અને ભણાવવામાં આવતી હતી. એતાસુ વિદ્યાસુ, હવે 18 વિદ્યાઓ કઈ આપણે જોવાનું છે. એતાસુ વિદ્યાસુ એટલે કે આ વિદ્યાઓમાં ચત્વારો વેદાહ, 4 વેદો, આપણને ખબર જ છે 4 વેદો. ષટ વેદાંગની, 6 વેદાંગો, જેને વેદના અંગો કહેવામાં આવે છે. વેદાંગની એટલે કે વેદના અંગો, એ 6 છે. 4 વેદ છે અને 6 વેદાંગ છે. વેદાંગની, વેદ અંગાની એટલે કે વેદના અંગો, જેને આપણે કહીએ છીએ વેદાંગ. એ કેટલા પ્રકારના? ષટ એટલે કે 6 પ્રકારના. ત્યાર પછી તો કે પુરાણમ, પુરાણ. ન્યાય એટલે કે ન્યાય. મીમાંસા, ઉત્તર મીમાંસા, પૂર્વ મીમાંસા, એવી તત્વ ચિંતનની અંદર આવી મીમાંસાઓ છે આપણા પુરાણોની અંદર. મીમાંસા. સ્મૃતિ ગ્રંથો છે, આયુર્વેદના ગ્રંથો છે, એમાં ધનુર્વેદ, ગંધર્વવેદ, અર્થવેદ, આ 4 પ્રકારના ઉપવેદ છે. આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ, અથર્વવેદ, આ 4 છે એ ઉપવેદો કહેવાય છે. આ બધાનો સમાવેશ છે એ આ 18 વિદ્યાઓમાં થતો. બરાબર, ફરી પાછું જોઈએ. આ વિદ્યાઓમાં 4 વેદ, 6 વેદાંગ, પુરાણ, ન્યાય, મીમાંસા, સ્મૃતિ, આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ, અથર્વવેદ, આ 4 પ્રકારના ઉપવેદો. આટલી વસ્તુઓનો સમાવેશ થતો. તમે જોઈ શકો 18 વસ્તુ થઈ ગઈ. બરાબર, 4 વેદો અને 6 વેદાંગો, 6 ને 4 10, પુરાણ 11, ન્યાય 12, મીમાંસા 13, સ્મૃતિ 14 અને બાકીના 4 ઉપવેદ 14 ને 4 18. તો આ છે એ આ પ્રકારનો અભ્યાસક્રમ હતો વલ્લભી વિદ્યાપીઠનો. તતઃ ત્યાર પછી ધીમે ધીમે બૌદ્ધ દર્શનસ્ય જૈન દર્શનસ્ય ચ ઇદમ કેન્દ્રમ સંજાતમ. અત્યાર સુધી તો આ માત્ર ને માત્ર પ્રાચીન કાળના આપણા વેદોનું કેન્દ્ર હતું, પરંતુ ધીમે ધીમે શું થયું? બૌદ્ધ લોકો આવ્યા, જૈન લોકો આવ્યા, તો બૌદ્ધ અને જૈન લોકોનું પણ આ કેન્દ્ર બન્યું. સંજાતમ એટલે કે બન્યું. બરાબર, એટલે ગુજરાતી થશે. ત્યાર પછી બૌદ્ધ અને જૈનોનું આ કેન્દ્ર બન્યું હતું. ખ્રિસ્તસ્ય એટલે કે ખ્રિસ્તીની, જે આપણે ઈસવીસન કહીએ છીએ, આપણા ગુજરાતનું વિક્રમ સંવતનું કેલેન્ડર નહીં. બરાબર છે, ખ્રિસ્તીઓની એટલે કે ઈસવીસનની વાત થાય છે. ઈસવીસનની, બરાબર, એમ લખી શકો. ચતુર્થાયામ શતાબ્દીયામ એટલે કે 4થી શતાબ્દીમાં, 4થી સદીમાં ઋગ્વેદેસ્ય એટલે કે ઋગ્વેદનું ભાષ્યકાર સ્કંદ સ્વામી, ઋગ્વેદનો ભાષ્યકાર બનાવ્યો સ્કંદ સ્વામી બનાવ્યો. સંજાતઃ એટલે કે ઋગ્વેદ ઉપર ભાષ્ય કરી, ટીકા અથવા તો ટીકા ન કહી શકાય પણ એનું વિવેચન, ઋગ્વેદ વેદ ઉપર જે વિવેચન જેમણે કર્યું, જેમનું નામ હતું સ્કંદ સ્વામી, એણે ઈસવીસનની 4થી સદીમાં ઋગ્વેદના ભાષ્યકારની રચના કરી સ્કંદ સ્વામીએ. એટલે અનુવાદ થશે, ઈસવીસનની 4થી સદીમાં ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદ સ્વામી બન્યા હતા. એમણે ભાષ્યકાર કર્યો હતો ઋગ્વેદનો. સહ તે અત્રે એટલે કે અહીં જ અવસત રહેતા હતા. અને આ જે સ્કંદ સ્વામી છે એ ક્યાં રહેતા હતા? વલ્લભી વિદ્યાપીઠમાં જ રહેતા હતા. એતત એ સૂચયતી સૂચવે છે, યત કે, યતનો મતલબ આપણે શું લેશું? કે. એ સૂચવે છે કે, શું સૂચવે છે? ગુપ્ત કાલે એટલે કે ગુપ્ત સમયમાં, અત્ર એટલે કે અહીં, વેદાધ્યાનમ અપી એટલે કે વેદનું અધ્યયન પણ
પ્રચલતિ સ્મ એટલે કે પ્રચલિત હતું. તો આ બાબત સૂચવે છે કે એ સમયે ગુપ્ત કાળમાં જ્યારે આ વાત થાય છે 4થી સદીની, તો 4થી સદીમાં જે વંશ હતો ગુપ્ત વંશ, એમના સમયની અંદર વેદનું પણ એટલું જ મહત્વ હતું. લોકો વેદનો અભ્યાસ કરતા હતા. આ ઈ બાબતની સાબિતી છે. ખ્રિસ્તસ્ય ચતુર્થામ શતાબ્દ્યામ એવ ઈસવીસનની 4થી શતાબ્દીમાં જ સુપ્રસિદ્ધ બૌદ્ધ આચાર્ય, પ્રસિદ્ધ એવા બૌદ્ધ આચાર્ય જેમનું નામ હતું સ્થિરમતી ગુણમતી, જૈન આચાર્ય શ્રી મલ્લવાદી સુરી ચ અત્રેવ વિદ્યાવ્યસાંગમ, અહીં જ વિદ્યાના અર્થે કુર્વંતી આવેલા હતા, રહેતા હતા. ઈસવીસનની 4થી સદીમાં જ બૌદ્ધ આચાર્ય સ્થિરમતી ગુણમતી અને જૈન આચાર્ય શ્રી મલ્લવાદી સુરી, આ બૌદ્ધ અને જૈન ધર્મના આચાર્યો પણ અહીં જ વિદ્યાના અધ્યયન માટે આવેલા હતા. બરાબર. એટલે અનુવાદ થશે કે ખ્રિસ્તીઓની 4થી શતાબ્દીમાં અથવા તો ઈસવીસનની 4થી સદીમાં બૌદ્ધ આચાર્ય સ્થિરમતી ગુણમતી અને જૈન આચાર્ય મલ્લવાદી સુરી અહીં આવેલા હતા.